દાહોદમાં અંધશ્રદ્ધાનો કિસ્સો, 2 મહિનાના બાળકને ભુવાએ ડામ આપ્યા, ગુનો નોંધાયો. દાહોદમાં અંધશ્રદ્ધાનો કિસ્સો, 2 મહિનાના માસૂમ બાળકને ભુવાએ આપ્યા ડામ, ગુનો નોંધાયો. દાહોદ જિલ્લામાં આજના આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના બામન સેમતલિયા ગામના માત્ર 2 મહિનાના માસૂમ બાળકને શરદી, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ થયા. તેના માતા પિતા સારવાર માટે દાહોદ જિલ્લાના ઝાલદ ગામે આવ્યા હતા. પરિવાર બાળકને ઝાલદ ગામના ભુવા જયેશભાઈ સોલંકી પાસે લઈ આવ્યો હતો, જ્યાં ભુવાએ અંધશ્રદ્ધાના આધારે દીવો સળગાવી પાતળી સળીને લાલ ચોળ ગરમ કરી માસૂમ બાળકના નાજુક શરીર પર 4 જગ્યાએ ડામ આપ્યા હતા. આ સમગ્ર મામલો સામે આવતા જાંબુઆ પોલીસે બાળકના પરિવારનું નિવેદન લઈ દાહોદ જિલ્લાના કતવારા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. ત્યારબાદ કતવારા પોલીસે ભુવા જયેશભાઈ સોલંકી વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. મહત્વની વાત એ છે કે ઘટના બાદ અંદાજે 15 દિવસ પછી આ મામલે પોલીસે ફરિયાદ નોંધાતા અનેક સવાલો ઊભા થાય છે. હાલમાં પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે. દાહોદ જિલ્લાના કતવારા પોસ્ટેમાં એક ગુનો દાખલ થયો છે. હકીકત એ પ્રકારની છે કે એમપીના જાંબવા જિલ્લાના વતની વ્યક્તિ છે, એમનું જે 2 વર્ષનું બાળક હતું એમને કોઈ તબિયત ખરાબ થઈ છે, તો એ અન્વયે એમણે દાહોદ કતવારા વિસ્તારની અંદર એક વ્યક્તિ પાસે આ ડાઘલા એટલે કે ડામ અપાવ્યા હોય છે, જેની અંદર પાતળી સોય હોય છે, એમને દીવા દ્વારા ગરમ કરી અને શરીર ઉપર ચક્કામાં પાડતા હોય છે. ગેરમાન્યતા એ પ્રકારની છે કે આવું કરવાથી બાળકની તબિયત સારી થઈ જતી હોય છે, પરંતુ બાળક તબિયત ખરાબ થતાં ત્યાંના સ્થાનિક દવાખાનામાં લઈ જવામાં આવ્યો હતો અને જાંબવા ત્યાં લોકલ પોલીસે ત્યાં જઈ અને એમની ફરિયાદ નોંધી હતી અને કતવારા તરફ મોકલી આપી હતી. આ અન્વયે ગુનો દાખલ થયો છે અને વ્યક્તિ કોણ છે, કઈ રીતે કૃત્ય કર્યું છે, અગાઉ કરેલ છે કેમ, એ તમામ દિશામાં પોલીસ દ્વારા હાલમાં તપાસ ચાલુ છે. હું આપના માધ્યમથી અપીલ કરવા માંગીશ કે જ્યારે પણ કોઈ બાળકની કે મોટા વ્યક્તિની તબિયત ખરાબ થાય છે, તો એવા સંજોગોની અંદર વ્યક્તિએ મેડિકલ સાયન્સનો ઉપયોગ કરવી, જે ઓથેન્ટિકેટ ડૉક્ટર છે, સરકારી દવાખાના છે કે અન્ય પ્રાઇવેટ હોસ્પિટલ છે, ત્યાં જઈને યોગ્ય સારવાર કરાવવી જોઈએ, જેથી કરીને બાળકની તબિયત વધારે ખરાબથી બચે. આ પ્રકારના બનાવોમાં ઘણીવાર એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે તબિયત વધુ પડતી ખરાબ થઈ જાય છે અને ઘણીવાર જીવ ગુમાવવાનો વારો પણ આવી શકે છે. તો આ પ્રકારના કોઈ કૃત્ય ના થાય અથવા આવી ઘટના ના ઘટે એ માટે જ્યારે પણ કોઈ તબિયત લગતનો બનાવ કે હેલ્થ લગતનો ઇસ્યુ આવે છે, તો દરેક લોકોએ પોતાના બાળકોના ડૉક્ટર પાસે, સરકારી ડૉક્ટર પાસે કે ઓથેન્ટિકેટ વ્યક્તિ પાસે સારવાર કરાવવી જોઈએ, નહીં કે આ રીતના અંધશ્રદ્ધામાં માનીને કોઈ આવું કૃત્ય કરાવવું જોઈએ.